નમસ્કાર. ટાટની તૈયારીઓમાં આજે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં પૂછાતો ટોપિક બચાવ પ્રયુક્તિઓ વિશેનો અભ્યાસ કરીશું. તો શું છે બચાવ પ્રયુક્તિ એના વિશે આપણે સમજૂતી લઈશું. એના સિવાય મહત્વની જે બચાવ પ્રયુક્તિઓ છે, લગભગ 8 જેટલી બચાવ પ્રયુક્તિઓનો અભ્યાસ જે છે હું આજે તમને કરાવીશ અને દરેકનું ઉદાહરણ પણ તમને સમજાવીશ. તો ચલો શરૂ કરીએ આપણે બચાવ પ્રયુક્તિઓ. સૌથી પહેલા તો આપણે જોઈએ કે બચાવ પ્રયુક્તિ એટલે શું. આ બચાવ પ્રયુક્તિ જે છે ને એના પ્રણેતા જે કહેવાય છે સિગમન્ડ ફ્રોઈડ, એ યાદ રાખવાનું રહેશે તમારે. આમાં લખ્યું નથી પરંતુ સમજી લેવું તમારે કે સિગમન્ડ ફ્રોઈડ આવે જ્યારે પણ બચાવ પ્રયુક્તિની વાત આવે ત્યારે. તો બચાવ પ્રયુક્તિ એટલે શું કે જ્યારે વ્યક્તિ ચિંતા, તણાવ કે નિષ્ફળતાનો સામનો કરે છે, એને કોઈ ચિંતા હોય, તણાવ હોય અથવા નિષ્ફળતા કોઈ પણ ક્ષેત્રમાં મળે, બરાબર, ત્યારે અજ્ઞાતપણે પોતાનો બચાવ કરવા માટે આ પદ્ધતિ અપનાવે છે. એનો મુખ્ય હેતુ શું છે બચાવ પ્રયુક્તિનો? તો કે મનની શાંતિ માટે. ખાસ મનની શાંતિ જાળવવી અને સ્વ એટલે કે સેલ્ફને ઠેસ પહોંચતી અટકાવવી. આગળ વધીએ તો આટલી જે બચાવ પ્રયુક્તિઓ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પહેલા નંબરની છે ક્ષતિપૂર્તિ, બીજું છે યુક્તિકરણ, ત્રીજું છે પ્રક્ષેપણ, ચોથું છે તાદાત્મ્ય, પાંચમું ઉર્ધ્વીકરણ, પરાગતિ, દીવા સ્વપ્ન અને દમન. આ 8 બચાવ પ્રયુક્તિનો આપણે આજે અભ્યાસ કરીશું. પહેલું ઉદાહરણ જોઈએ આપણે બચાવ પ્રયુક્તિનું, ક્ષતિપૂર્તિ. ક્ષતિપૂર્તિ એટલે કે એક ક્ષેત્રની જે નબળાઈ છે એ બીજા ક્ષેત્રમાં સફળતા મેળવીને છુપાવવી. એનું એક ઉદાહરણ જોઈએ કે ભણવામાં જે નબળો વિદ્યાર્થી હોય ને એ વિદ્યાર્થી રમત ગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરે, એની ક્ષતિ પૂરી કરે છે, બરાબર, એટલે એનું નામ છે ક્ષતિપૂર્તિ. ઉદાહરણ 2 કે દેખાવમાં સામાન્ય વ્યક્તિ પોતાના જ્ઞાનથી પ્રભાવ પાડે છે. ભલે દેખાવમાં એ સામાન્ય છે પરંતુ પોતાના જ્ઞાન વડે પ્રભાવ અલગ જ પાડે છે પોતાનો. બીજી જે બચાવ પ્રયુક્તિ છે યુક્તિકરણ, એના વિશે સમજૂતી લઈએ કે નિષ્ફળતા માટે ખોટા પણ તાર્કિક લાગે તેવા બહાના આપવા, એને કહેવામાં આવે છે યુક્તિકરણ. ખાટી દ્રાક્ષ એક ઉદાહરણ છે, પેલું શિયાળાવાળું તમે સાંભળ્યું જશે, બરાબર, કે જે દ્રાક્ષ છે એ દ્રાક્ષ કેવી હતી કે ખાટી, દ્રાક્ષ સુધી પહોંચી ના શક્યો, એના કારણે એનું શું બહાનું આપ્યું કે દ્રાક્ષ તો ખાટી છે, મારે એ નોકરી નથી જોઈતી, નોકરી જોઈતી જ ન હતી કારણ કે ત્યાં પગાર કેવો હતો, ઓછો હતો. આ યુક્તિકરણ કહેવાય. મીઠો લીંબુ કે મારી પાસે જૂની સાયકલ છે એ જ સારું છે, પેટ્રોલ ખર્ચ તો બચે, કે મારી પાસે જૂની સાયકલ છે, બરાબર, એ સારું છે કે પેટ્રોલ ખર્ચ તો બચશે. આ એક યુક્તિ કહેવાય. પ્રક્ષેપણ, એની સમજૂતી આપણે જોઈએ. પોતાની જે ભૂલ હોય ને એ બધી ભૂલ બીજા ઉપર નાખવી, બીજાના માથે ઢોળવી, એને કહેવામાં આવે છે પ્રક્ષેપણ. એનું પહેલું ઉદાહરણ જોઈએ આપણે કે પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી કહે છે કે સાહેબ બરાબર ભણાવ્યું ન હતું, સાહેબે ન ભણાવ્યું એના કારણે કે પરીક્ષામાં હું નાપાસ થયો. એને શું કહેવામાં આવે? પ્રક્ષેપણ, કે પોતાનો જે ભૂલનો જે આરોપ છે ને એ કોઈ બીજા ઉપર નાખવો. ઉદાહરણ બીજું, બેડમિન્ટનમાં હારનાર ખેલાડી કહે છે કે મારું રેકેટ બરાબર ન હતું, એ હારી ગયો પરંતુ એને પોતાના અહમને બચાવવા માટે શું કર્યું કે એને એક બહાનું બતાવ્યું, આરોપ આપ્યો, બરાબર, અને એ આરોપ શું આપ્યો કે બેડમિન્ટન જે હતું એ બેડમિન્ટનમાં રેકેટ બરાબર ન હતું. આપણે ચોથા નંબરની બચાવ પ્રયુક્તિ તાદાત્મ્ય વિશે અભ્યાસ કરીએ. એની સમજૂતી કે અન્ય સફળ વ્યક્તિ કે સંસ્થા સાથે જોડાઈને ગૌરવ લેવું. ઉદાહરણ તરીકે પિતા પોતાની પુત્રની સફળતાને પોતાની સફળતા માનીને રાજી થાય છે, એ પ્રયુક્તિ એટલે કે તાદાત્મ્ય. એનું બીજું ઉદાહરણ જોઈએ કે કોઈ અભિનેતા જેવી હેરસ્ટાઈલ રાખીને પોતે તેના જેવો છે તેવો અહેસાસ કરવો. 5મા નંબરની બચાવ પ્રયુક્તિ જોઈએ, ઉર્ધ્વીકરણ. સમજૂતી એના વિશે કે નકારાત્મક આવેગો જે છે ને એ આવેગોને સર્જનાત્મક કે સામાજિક રીતે સ્વીકાર્ય માર્ગે વાળવા. ઉદાહરણ તરીકે ક્રોધી માણસ જે છે ને એ સૈનિક બને ભવિષ્યમાં, ક્રોધી માણસ સૈનિક કે બોક્સર બની દેશની સેવા કરે. ઉદાહરણ 2 કે પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ જે છે ને એ કોઈ મહાન કવિ કે સાહિત્યકાર બને. 6થા નંબરની બચાવ પ્રયુક્તિ જોઈએ, પરાગતિ. એની સમજૂતી કે મુશ્કેલ પરિસ્થિતિમાં નાના બાળક જેવું વર્તન કરવું. ઉદાહરણ તરીકે પુખ્ત વયની વ્યક્તિ કોઈ વાત પર જીદ કરીને રડવા લાગે. અને બીજું ઉદાહરણ જોઈએ કે કોઈ આઘાતના સમયે અંગૂઠો ચૂસવો કે પથારીમાં પેશાબ કરી દેવો. 7મા નંબરની બચાવ પ્રયુક્તિ દીવા સ્વપ્ન. દિવસના સમયે નવી કલ્પનાઓ કરવી, બરાબર, સપનાઓ જોવા, એ દીવા સ્વપ્ન. સમજૂતી કલ્પનાની દુનિયામાં રાચીને આનંદ મેળવવો. ઉદાહરણ તરીકે મહેનત વગર જ પરીક્ષામાં પ્રથમ આવવાની કલ્પના કરવી. બીજું ઉદાહરણ, ગરીબ વ્યક્તિ પોતે બંગલામાં રહે છે તેવા સપના જોવે.
આપ મુજબની આપણે જે બચાવ પ્રવૃત્તિઓ છે એ પૂરી કરીએ છીએ. એને લગતા થોડા પ્રશ્નો અને જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે કે બચાવ પ્રવૃત્તિ એટલે શું? વ્યક્તિ પોતાની નિષ્ફળતા કે ચિંતા સામે અહમને ટકાવી રાખવા જે અજ્ઞાત પદ્ધતિ અપનાવે એને શું કહેવામાં આવે છે? બચાવ પ્રવૃત્તિ. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે બચાવ પ્રવૃત્તિનો ખ્યાલ મુખ્યત્વે કોણે આપ્યો હતો? તો બચાવ પ્રવૃત્તિનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઈડ અને તેમના પુત્રી એના ફ્રોઈડે આપ્યો હતો. ત્રીજા નંબરનો પ્રશ્ન કે ખાટી દ્રાક્ષ એ કઈ બચાવ પ્રવૃત્તિનું ઉદાહરણ છે? તો ખાટી દ્રાક્ષ એ યુક્તિકીકરણનું ઉદાહરણ છે. ચોથા નંબરનો પ્રશ્ન પોતાની ભૂલનો દોષ બીજા પર ઢોળવો એટલે કઈ પ્રવૃત્તિ? તો પોતાની ભૂલ બીજા પર નાખવી એટલે કે પ્રક્ષેપણ, આરોપ નાખવો. કઈ બચાવ પ્રવૃત્તિને સૌથી શ્રેષ્ઠ અને રચનાત્મક માનવામાં આવે છે? તો ઉર્ધ્વીકરણ જે બચાવ પ્રવૃત્તિ છે એને સૌથી શ્રેષ્ઠ બચાવ પ્રવૃત્તિ માનવામાં આવે છે. જેમાં આપણે અભ્યાસ કર્યો હતો કે કોઈ ક્રોધી માણસ હોય એ દેશની સેવા માટે આર્મીમાં જવું, વર્ષમાં જવું. એના સિવાય વાત કરીએ તો કોઈ ભણવામાં નબળો, પ્રેમમાં નિષ્ફળ જનાર વ્યક્તિ જે છે એ નિષ્ફળ જનાર વ્યક્તિ કોઈ મહાન કવિ બને અથવા સાહિત્યકાર બને એટલે કે ઉર્ધ્વીકરણ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ કે પુખ્ત વ્યક્તિ બાળક જેવું વર્તન કરે ત્યારે કઈ પ્રવૃત્તિ ગણાય? તો જ્યારે વ્યક્તિ બાળક જેવું વર્તન કરે ત્યારે તેને પરાગતિ કહેવાય. પછી સાતમા નંબરનો પ્રશ્ન ભણવામાં નબળો વિદ્યાર્થી રમતમાં હોશિયાર બને છે, આ શું છે? તો આ ક્ષતિપૂર્તિ બચાવ પ્રવૃત્તિનું ઉદાહરણ છે. આઠમા નંબરનો પ્રશ્ન મીઠો લીંબુ એ કઈ પ્રવૃત્તિનો પ્રકાર છે? તો તે યુક્તિકરણનો જ એક પ્રકાર છે. ખાટી દ્રાક્ષ, મીઠો લીંબુ આ બધું યુક્તિકરણમાં આવે. નવમા નંબરનો પ્રશ્ન કલ્પનાના જગતમાં રાચવું એટલે કે કઈ બચાવ પ્રવૃત્તિ? તો દિવા સ્વપ્ન, ડે ડ્રીમિંગ. દસમા નંબરનો પ્રશ્ન બીજા સફળ વ્યક્તિ સાથે પોતાનું નામ જોડવું એટલે શું? તો અન્યની સફળતામાં પોતાની સફળતા માનવી એટલે કે તાદાત્મ્ય. 11મા નંબરનો પ્રશ્ન દુઃખદ અનુભવોને અજ્ઞાત મનમાં ધકેલી દેવા, અપ્રિય સ્મૃતિઓને ભૂલી જવાની પ્રક્રિયાને દમન કહેવાય છે. 12મા નંબરનો પ્રશ્ન હવામાં કિલ્લા બાંધવા એ કઈ પ્રવૃત્તિ છે? તો તે દિવા સ્વપ્ન પ્રવૃત્તિ છે. 13મા નંબરનો પ્રશ્ન ક્રોધી માણસ સારો સૈનિક બને આ કઈ પ્રવૃત્તિ છે? તો આ ઉર્ધ્વીકરણનું ઉદાહરણ છે, જે સૌથી શ્રેષ્ઠ બચાવ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. 14મા નંબરનો પ્રશ્ન જોઈએ બચાવ પ્રવૃત્તિઓનો અતિરેક શું કરી શકે? બચાવ પ્રવૃત્તિનો અતિશય ઉપયોગ વ્યક્તિને માનસિક અસ્વસ્થતા તરફ દોરી જાય છે. 15મા નંબરનો પ્રશ્ન જોઈએ કે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં બચાવ પ્રવૃત્તિનો અભ્યાસ કેમ જરૂરી છે? તો વિદ્યાર્થીઓના વર્તન પાછળના કારણો સમજવા અને તેમને તણાવ મુક્ત કરવા માટે બચાવ પ્રવૃત્તિનો અભ્યાસ જરૂરી છે. તો આશા રાખું છું કે તમને આ બચાવ પ્રવૃત્તિનો જે ટોપિક છે એ સંપૂર્ણ રીતે ખ્યાલ આવી જ ગયો હશે. હવે પછી એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું.